ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો થયા છે પરેશાન। શું છે સમગ્ર મામલો, જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। અંદાજે 1 થી 1.5 ઇંચ જેટલા વરસાદને કારણે રવિ સિઝનના પાક એવા ઘઉં અને બાજરીને પણ ભારે નુકસાન થયું છે। આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાની ઓળખ એવી કેસરકેરીના આંબા પર પણ આ માવઠાની ભારે અસર જોવા મળી રહી છે। આ બાબતને લઈ ખેડૂતો શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ। મારું નામ સુરસિંહભાઈ કેસરભાઈ ડોડિયા, ગામ ભુવાટીંબી, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। હવે આ નુકસાન જે થયું છે, આપણે પહેલા દિવાળી પાકમાં જે નુકસાન ગીર સોમનાથ જિલ્લામાં મગફળીમાં બહુ મોટા પાયે નુકસાન થઈ ગયું છે। પછી કાલે જે 1.5 ઇંચ વરસાદ પડી ગયો એ આ રવિ પાક માટે ખેડૂતોને કમર ભાંગી નાખી છે। ખેડૂતોને અટાણે બહુ મોટી સમસ્યા છે। પછી ખાતરની લાઈન માર્યા, ખાતર ન મળ્યું, એટલે ખેડૂતો બાબતમાં બહુ અત્યારે વિચારવા જેવું છે। આ રવિ પાક અત્યારે આ ઘઉં તમે જો સામે દેખાય, આ લગભગ આખા વિસ્તારમાં આ ઘઉં ફેલ થઈ ગયા છે। એમાં જે હવે હાર્વેસ્ટિંગ થાય ને, તો હાર્વેસ્ટિંગ પણ એમાં શક્ય નથી કે જમીન આરે સોટી ગયેલ છે ઘઉં, જે એનું હાર્વેસ્ટિંગ કરવું ખેડૂતો એને લણણી નહીં કરી શકે। હાર્વેસ્ટિંગ બાબતમાં પણ બહુ મોટો ખર્ચો, હવે એમાં ઉપજ તો આવ્યો નથી, કાંઈ ને હળગાવવા પડે, એટલે બહુ મોટું નુકસાન થઈ ગયું છે। કેરીના આંબાના પાકોને આ જિલ્લામાં બધા ખેડૂતોને જે જગતનો તાત કહેવાતો હતો, તાત જો દુઃખી થઈ જાય, અન્ન ભરનારો દેશને માટે જે આ જે કૃષિ એટલે ઋષિ દાતાજી કહેવાય ને, જો એની કમર ભાંગી છે તો બહુ મોટું નુકસાન થાય। જો આમાં સરકારશ્રી મીડિયાના માધ્યમથી ને લોકશાહીના મીડિયા થકી આ ખેડૂતોનો થોડોક અમે આભાર માનીએ કે અત્યારે તમે પહોંચ્યા છે, એટલે બહુ સારું કહેવાય। જો આમાં ખેડૂતો કંઈક કરે, આ રવિ પાકનું બહુ નુકસાન પાછું આવ્યું છે, જો એમાં ધ્યાન દે તો બહુ સારું। બધા ભગવાન ધનકાટ બોલું છું ભુવાટીંબીથી। અમારા ગામની અંદર અડધી પોણી કલાકમાં 1.5 ઇંચ વરસાદ થયો। અત્યારે કોઈમાં કટર હાલ એમ નથી કે નથી વધાય એમ, અને કોઈ સરકારને જો સહાય આપે તો ખેડૂત જીવતો થાય, બાકી હાથમાં રીપ કર્યા સિવાય છૂટકો નથી। મારે 15 વીઘામાં હતા। નુકસાનની તો વાત તો હદ જ જવા દો। 4-5 મહિનાની મહેનત સરકાર ખેડૂત સાંભળવું જોય, બાકી જય કિસાન ને જય જવાન એ તો એલા જાગૃતિ જાગ્યા ને અમે પણ જાગીએ, બીજા કોઈ જાગતા નથી। ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા પાક નુકસાનનો સર્વે કરી વહેલી તકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। જગતનો તાત ગણાતો ખેડૂત જ્યારે પાયમાલ થઈ રહ્યો છે, ત્યારે સરકારે વળતર અને વિશેષ જાહેર પેકેજ જાહેર કરવું જોઈએ તેવી પ્રબળ ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે। ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ।